ફાગણ સુદ પૂનમ એટલે હિન્દુ ધર્મનો તહેવાર હોળી આ દિવસે મનાવવામાં આવે છે. હોળીના દિવસને પ્રહલાદ અને હોલિકાના પૌરાણિક પ્રસંગ સાથે સાંકળવામાં આવ્યો છે અને ભગવાન શ્રી વિષ્ણુજીએ પ્રહલાદની આગની સામે રક્ષા કરી હતી. આજ રોજ હાલોલ શહેરમાં પણ વિવિધ સ્થળોએ હોળી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે કૃષ્ણકુંજ, ગોકુલનગર અને પંચવટીના સંયુક્ત આયોજનથી હોળી દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય ગાંધી ચોક, હિમજા માતાના મંદિર, સ્વામિનારાયણ પોલીસ સ્ટેશન રોડ, શંકર ભગવાનના મંદિર, દ્વારકાધીશ હવેલી મંદિર, છગન મગનલાલજીની હવેલી ખાતે હોળી દહનનું આયોજન કરીને હોળી પ્રગટાવવામાં આવી હતી અને ભક્તજનોએ મોટી સંખ્યામાં હોળીના દર્શન કર્યા હતા અને ધાણી, ચણા તેમજ શ્રીફળ હોળીમાં પધરાવ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા. હજારો ભક્તોએ હોળી દર્શનનો લાભ લીધો હતો.